ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 8 અને ફટાફટ મારે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે શું નહીં તમારી સાથે શેર કરીશ. અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ છીએ. હાય મીસુ, અહીંયા તો અહીંયા 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 બેટા. મામા કહેતો મામા. મીસુ, એ મીસુ, મીસુ લિપસ્ટિક ક્યાં કરવાની? મમ્મા લીપી ક્યાં કરે? કર ને લીપી ક્યાં કરે મમ્મા? અરે બાપ. અને મામા કહેતો પપ્પા, પપ્પા કહેતો પપ્પા. દાદા કહેતો મીસુ, દાદા કે ને મીસુ. બાને બૂમ પાડજે, દરવાજો ખોલો કે બા બોલ, બા બોલ. બાય. સો ફ્રેન્ડ્સ, અત્યારે જો મારી મૂછો બહુ વધી ગઈ છે તો હેતુ મને કટિંગ કરી આપે છે. સીધા તો વિડીયો જોશો ને તો ઉડી જશે. ના આડી અવડી ના ઉડાડતી. બસ જો એક બાજુ ઉડાડી મારી. બરોબર. બીજું કાપવાનું શું બરોબર હોય? આમ ફરાવો મને બધી હાથ નીચે ફરાવો. આમ જોજો. રેડી. સો ગાઈસ, અત્યારે હું સચિન અને હેતાંશી ક્યાં ગઈ? હેતાંશી ક્યાં ગઈ? આ રહી. તો અમે બધા રેડી થઈ ગયા છે બીકોઝ અમારે જવાનું છે પાર્થભાઈના ઘરે. તો ત્યાં જઈને તમને જણાવીશ કે કેમ જવાનું છે. તો ફટાફટ જઈએ. હાય સચિન. હાય. તો ચલો. એન્ડ ધેન હાય 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 હાય. અરે રા ઉતરવાનું કાઠું છે, ઉતર્યા વગર જબરજસ્ત. હાર લીધી છે એટલે આ તકલીફ તો રહેવાની ભાઈ બન. અરે રા અરે યાર આ તો જો નિકેશ કુમાર ખુશ ખુશ. આ હા હા. અને આજ તો નિકેશ કુમાર ફોન તો નીચે રાખો, થોડું દેખાય. તમારે એવું જ છે. એમાં આજ તો નિકેશ કુમાર ની હસી રૂકવાનું નામ નહીં લેતી. આય હાય. એક બાજુ ખુશી ના આંસુ બી એટલા આવે છે. આમ જોવા જઈએ તો બે બાજુ ખુશી ના આંસુ. બે બાજુ કેવું લાગ્યું આમ? મજા આવે ખરેખર. એમ નહીં યાર, આ તો હવે બે બરાબર છે. મને શું કહેવાય ખબર કે ચલાઈ જ કરો એમ. હાલ તો નવું નવું છે ને એટલે રહેવાનું. એમ નહીં, ખુશીબેને સરપ્રાઈઝ આલી આવી જોરદાર ની ધડકમ. આમ કેવું ફીલ થયું? હા જ ને યાર. મને તો આમ શું કે વિશ્વાસ નહીં થતો, હજી બી વિશ્વાસ નહીં થતો કે મારી જોડે આ ગાડી છે. એ તમને હજુ એવું જ થાય એમ કે ટેસ્ટ ડ્રાઈવ લઉં છું. ટેસ્ટ ડ્રાઈવ લઉં છું. હા ચલો ચલો ચલો. આ રગવા કરસ ખાલી તમે પર બેહી જાઓ. અને તમે ક્યારની મહેનત કરતા હતા આના માટે? આખી જિંદગી મહેનત જ કરી. એ નહીં એ તો એ નહીં કે જે આના લેવા માટે. ખાલી તમે બેસ જાઓ એટલે કહું. ઓકે. એનું રીઝન એ છે કે આ રોશે ને તો આપણને કશું બોલવા જ નહીં. ચાલો એટલે એમ નીચે ये माँ कसम, इसमें पिछला दरवाजा नहीं है. माँ कसम, ये तो શું કહેવા માંગો છો તમારી મહેનત વિશે? સો મારું કેવું છે ખબર છે, મને અને નિકેશને બંનેને ઉભો રહી છે અહીંયા. મારું ને નિકેશનું બંનેનું એક એવું છે કે જે વસ્તુ જોઈએ ને એ જોઈએ જ. તો સન્ડે નિકેશ સવારે જસ્ટ એક રીલ જોતા હતા. એમ તો એમનું ડ્રીમ છે એ તો ખબર છે, બટ જસ્ટ એક રીલ જોતા હતા. રીલ જોતા જોતા એમણે ગૂગલમાં ચેક કરવા માંડ્યા
ઘણી બધી એવી એપ્લિકેશન ડાઉનલોડ કરી જેમાંથી સેકન્ડ હેન્ડ ગાડી મળતી હોય એમાં બધે એમણે સર્ચ કર્યું અને સર્ચ કરવામાં ભવ્ય અને નિકેશ બંને સર્ચ કરતા હતા. મારી નજર પડી પછી મેં કીધું આવી જશે, બસ ખાલી એટલું કીધું. મારી ગણતરી હતી કે 26-10 હું આપીશ, બટ એમનું મતલબ એ ટાઈમે મેં જોયું ને કે યાર આટલા બધા એક્સાઇટમેન્ટ એમને છે થાર માટેનું, હવે કઈ બી થાય લેવી છે. મેં તો વળી રવિવાર વિચારી, મેં તો સોમવાર મને મળી જાય, મંગળવાર મને મળી જાય, બુધવાર મને મળી જાય, ગુરુવાર શુક્રવારે મળી. એટલે એવું નહીં કહેતા કે ભાઈ જે થવાનું હોય ને ઉપરવાળાની જ્યારે નહીં કહેતા. પણ અમાર મેન વસ્તુ એક એવી હચવાઈ ગઈ ને કે મેન કુમારને ખબર નહીં પડી. હા, નહીં તો બહુ ખતરનાક મજા આવે. હમણાં ભવ્ય કોઈ એવું ટાઈમ એવું થયું કે આમ તમારે એમને કદાચ અંદાજો આવી ગયો કે આ ખુશી કઈક કરી તો રહી છે. એટલે ના એવો કોઈ અંદાજો નહીં આવ્યો. એમના અંદાજો આવ્યો તો પણ એમને એમ હતું કે બર્થડે માં આપશે, પણ થાળ આપશે એવું નથી ખબર કે થાર આવશે મારી. હા, આ તો પણ એમના birthday નું ખબર હું હતું. કહું છું કે એમના બર્થડે ઉપર હું લઈ આપીશ, બર્થડે ઉપર હું એટલે અત્યારે એમને એવું જ હતું કે બર્થડે માં આવશે, કારણ કે ખુશીબેને વાત કરી હતી ને ગાડી માટે, એટલે બર્થડે માં જ ખબર હતી. ઘણા લોકો એવી કમેન્ટ કરી કે તમે તો એવું કહેતા હતા ને કે મતલબ આજે શું છે, તો આ કેમ આટલી બધી ગરમ થઈ ગઈ ગાડી, આપણને જો કે આટલી બધી ખબર નહીં બંધ પડતી. છે ગાડી બંધ છે તો ગરમ જ થાય ને. શું કોમેન્ટ આવી હતી? ઓકે, કે આજે કઈ સ્પેશિયલ હતું આમ કે તેમ, તો સ્પેશિયલ ડે તો ખબર જ હોય માણસને કે આમને સરપ્રાઈઝ આપશે જ, કેમ કે હર ટાઈમ આપતા હોય ને. એટલે હું અત્યારે કહી દઉં બધાને કે હવે કોઈ આશા ના રાખતા, બે હાથ નથી જુમાતું. ના, બર્થડે માં બી અમારે કઈક નવું કરવાનું છે, પણ આ ગાડી નહીં હોય પણ કઈક અલગ વિચાર્યું છે, પણ એ શું થાય છે કઈ કહેવાય નહીં. હા, ટાઈમિંગ ઉપર જોઈએ. બાકી હમણાં તો એવો કોઈ બાકી ખુશીબેન એક દિવસ એવો જવા ના દે ખાલી કઈ કરે. કાજે તો ખુશીબેન ને ઊંઘ નહીં આવતી. ઊંઘ તો ઠીક, પણ કામનો આ લોડ બહુ ખુશ છે. ખુશ થઈ ગયા. હવે પેલું નહીં કહેતા ડબલ કમાવું પડશે. હા બેટા, કોંગ્રેચ્યુલેશન. મને ખાલી એવું કીધું તમે કે આજે મારા માટે બી સ્પેશિયલ ડે છે. કોંગ્રેચ્યુલેશન. મારો ફોન ક્યાં ગયો? તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે એસપી ફેશન એન્ડ એસપી હેર સલૂનમાં. જે ઓપનિંગ થયું હતું પણ અમે લોકો આવી નહોતા શકે અમે બધા, એટલે અત્યારે પર્સનલી મળવા આવ્યા છીએ. તો અત્યારે જઈએ. કેમ છો ભાઈ, મજા? બસ મજા. મોજે મોજ, મોજે મોજ. રોજે રોજ. ચાલે નહીં છે એવું. ક્યારનું આવું કરતા હતા, ફાઇનલી આજે ટાઈમ મળ્યો. યસ. કેમ છો? તાતા કહી દો એનો આજે ઊંઘ વપરાયો આવી છે. બાય. ચમકશે બાકી આજ તો જો. શું થયું? કોને ખોલી કાઢી? અને કોણ વાગ્યા પૈસા? સો ફ્રેન્ડ્સ, અત્યારે તમારી માટે એક નવી વસ્તુ લઈને આવી ગયો છું કે જે મેં નહીં કરી પણ આપણા જે સબસ્ક્રાઈબર્સ જે વ્યૂઅર્સ એમાંથી એક છોકરી છે અંજલિબેન, જે કલોલની જોડે રામનગર છે, ત્યાંથી એમને એક સરસ મજાની સ્પીચ બનાવીને મોકલી છે. અને એમનું લગભગ એમના વર્ષ 14 કે 15 વર્ષની નાની એવી છોકરી છે, પણ એને સ્પીચ જે બનાવી છે ને બસ ગજબ બનાવી છે. હું વ્લોગની અંદર મૂકું છું, આખી શાંતિથી સાંભળજો. બહુ ખરેખર બહુ જોરદાર બનાવી છે. તો થેન્ક યુ સો મચ અંજલિબેન. હાય હેતુદિયન સચિનભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારું ડ્રીમ હતું તમને મળવાનું. તમે અને ભાઈએ બંને થઈને મારું આ ડ્રીમ પૂરું કર્યું છે, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ ઉપકાર હું તમારો ક્યારેય નહીં ભૂલું. તારીખ 4/5/2024 એ મારા માટે વર્લ્ડ બેસ્ટ દિવસ હતો, કારણ કે તમે મને મળ્યા અને એ દિવસનો હું ક્યારનો ઇંતજાર કરતી હતી. અંતે એ દિવસ આવી ગયો અને હવે ક્યારેય ભૂલાશે પણ નહીં. અને મારો સપોર્ટ તમને ઓલવેઝ મળતો રહેશે અને મારી ફેમિલીનો પણ. હજી તો તમારે ગોલ્ડન પ્લે બટન સુધી પહોંચવાનું છે. બસ બોલવા જઈએ તો બહુ જ બધું છે. તમારા માટે જે પણ કાંઈ બોલીએ તો પણ ઓછું છે. તો કંઈ નહીં, હવે તમારી મને વાડા ગાડીને બહુ જ બધો પ્રેમ
બહુ જ બધો પ્રેમ. તમને તમારી પૂરી ફેમિલીને પણ બહુ જ બધો પ્રેમ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય. ભગવાન તમારી ફેમિલીને હંમેશા ખુશ રાખે. તમે ખૂબ આગળ વધો. મા ચામુંડાને હંમેશા દિલથી પ્રાર્થના. શું કહે હતું? તારા પપ્પાને એક હાથ ખાલી હોય એટલે તને સહન નહીં થતું એક હાથે ઓલી અને એક હાથે આ હે ને એટલે મારે હવે ત્રીજું વિચાર અને પપ્પા ત્રીજો હાથ ચો કરે પછી તને ખડવાનું બંધ કરી દેશે. ત્રીજું પૈયો લાવું તો પછી તારા પપ્પા તને ના ખણ, પછી એક હાથે પિયાને હિંચકો નાખે ને પછી મીસું ખણ, તારો વારો પતી જાય. બહુ ડાયા, તને જોર આવે, હાથ દુખી જાય છે હિંચકો નાખવાનું કહીએ એટલે. ઓટોમેટિક વાળા આવી ગયા જો મોટા. ઓટોમેટિક મારું બગડી ગયું છે બેન. તું જોવો તો શું હાથથી હિંચકા નાખે શાંતિ વધારે હું જોઉં છું. બેઠી બેઠી એને પપ્પા બૈડામ ખણસ અને મજા લે. જો શું કહે તારા સબસ્ક્રાઈબરને બોલ. આજ તો કઈ કે કેટલા દિવસથી તું લોગમાં કઈ બોલી જ નહીં. તો ઈચ્છા થાય કે મારા સબસ્ક્રાઈબર મને ફટાફટ જલ્દીથી સપોર્ટ કરો ને મને ખુશી ફિયા જેવું મસ્ત બટન આવી જાય એવો સપોર્ટ કરો તમે બધા યાર. સબસ્ક્રાઇબર મને સપોર્ટ કરો અને આગળ પહોંચાડો. અને પછી આગળ પછીનું કરવાનું યુટ્યુબ પર બટન આવશે, ખુશી ફિયા જેવું બટન દેવાનું છે. તો ફટાફટ સપોર્ટ કરો તો હું બટન આમ ખોલતો વિડીયો ઉતારું હે. ઓકે તો બાય બાય, બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. સો ફ્રેન્ડ્સ, અત્યારે કરી રહ્યો છું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.